આપણી સાથે સામાજિક કાર્યકર ભરતભાઈ સંઘવી છે. ભરતભાઈ, જે સફાઈ અભિયાન ચાલુ છે અત્યારે, રાષ્ટ્રપતિ આવે છે, તો જોવા જઈએ આપણે તો ટાઉન હોલ છે, સર્કિટ હાઉસ છે, જુબિલી ગ્રાઉન્ડ છે અને ત્રિમૂર્તિનો રસ્તો છે, એ બહુ જ ખરાબ હતો, અત્યારે નવો બની ગયો. એ બાબત શું કહેવા માંગો છો? હું તો એવું કહું છું કે આ તંત્ર દ્વારા જો કામગીરી ન થતી હોય તો દરેક મહાનુભાવ દર મહિને ભુજની અંદર વિઝિટ લેવી જોઈએ. નરેન્દ્ર મોદીના ભુજમાં તો ભુજ મારું ચકાચક થઈ જાય. શરમની બાબત છે કે ભુજના ધારાસભ્ય પણ કોઈ આ બાબતમાં રસ નથી લેતા, અને આ બાબતમાં ખાસ રસ લેવાની જરૂર છે કે લોકો નારાજગી થઈ જાય ત્યાં સુધી તમે કશું નથી કરી શકતા, તો આ બિલકુલ વ્યાજબી વસ્તુ નથી. બીજું ખાસ કરીને કે આપણા પ્રમુખ શ્રી છે નગરપાલિકાના, રિબિન કાપવાની હોય કે ફંક્શનમાં દેખાતા હોય છે, બાકી ઇન્ટરવ્યુ લેવાના હોય, લોકોની સમસ્યા હોય, જ્યાં પોતે રહે છે એ સંસ્કાર નગર પોતે પણ ગટર અને કચરાનો ઢગલો થઈ ગયો. બિલકુલ, આજે જ્યારે આપણને જવાબદારી મળતી હોય, સરકારશ્રી દ્વારા આપણને ગાડી પણ આપવામાં આવતી હોય, તો શા માટે આપણે દરેક અધિકારીની સાથે લઈને ભુજ શહેરની વિઝિટ નથી કરતા? દરેક શહેરમાં વિઝિટ કરવી જોઈએ. જ્યાં આપણે રહેતા હોય એ વિસ્તાર તો સાફ જ હોય. હંમેશા પોતાનું ઘર, નાનું પ્રાણી પણ રહેતું હોય ચોખ્ખો પોતાનો વિસ્તાર કરતા હોય છે, તો આપણે દરેક વિસ્તાર ચોખ્ખા કરવા જોઈએ. અને લોકોની પણ સુખાકારી માટે આપણે ફરવું જોઈએ. સરકાર તમને ગાડી આપી છે તો ગાડીનો ઉપયોગ કરો, અધિકારીને ભેગા લઈ જાઓ. બેન, આનાથી આ ભુજ છે એ કચ્છનું પાટનગર છે, નરેન્દ્ર મોદીનું કચ્છ છે. જેટલા પ્રવાસીઓ આવતા હોય તો એ પ્રવાસી આપણામાં ખરાબ છાપ લઈ જતા હોય છે. અને ધારાસભ્યશ્રીની પણ ફરજ છે કે એમને આ ભુજમાં પ્રવાસન ક્ષેત્રના વિસ્તારમાં ક્યાં ક્યાં સફાઈ નથી થતી, ક્યાં ગંદકી છે, શું તકલીફ છે, એ બાબતમાં પણ એમને જાગૃત રહેવાથી એમનું નામ પણ સારું રહેશે. તો હું ધારાસભ્યશ્રીને પણ વિનંતી કરું કે સાહેબ, તમારી સાથે ફરવાવાળા લોકોમાં પબ્લિકના લોકોને પણ રાખો, જેથી કરીને નાની નાની સમસ્યા તમને બતાવે અને ગુજરાત સરકાર કચ્છનું અને આપનું પણ સારું લાગે. આ આપણી સાથે સામાજિક કાર્યકર ભરતભાઈ સંઘવી ખાસ કરીને જે વાત કરી કે મોટી મોટી વાતો કરવાથી કાંઈ થતું નથી, કામગીરી બતાવવી પડે. અને દર મહિનામાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ વોર્ડ ઉપર જો મંત્રીઓ અને રાષ્ટ્રપતિ આવે તો ભુજ ચોક્કસ સાફ સુથરું થઈ જાય એવું લાગી રહ્યું છે.